આમ તો હું ઘણા ટાઈમથી મીડિયામાં જોતો હોય રામગઢ પાસે જે લદાધારની ધાર છે, હું ને રૂબરૂ પણ જોઈ આવ્યો. એ ખોદકામ હાલતું હતું ત્યારે પણ જોઈ આવ્યો. આ વહીવટી તંત્ર એટલું બધું ભ્રષ્ટાચારી છે કે તમે કલ્પના ન કરો. એ એટલે આ એક જગ્યાની વાત નથી. આખા બરડા સેન્ચુરીની આજુબાજુમાં જે ખાણો બંધ થઈ ગઈ છે એના એટીઆર બંધ કરી દીધા, એટલે કે ઓનલાઈન જે હોય એ બંધ કર્યા. એટીઆર બંધ કરે એટલે આ લોકો જે કચરો કે માલ પડ્યો હોય એ ઉપાડવાની પરવાનગી લે. આખી એક વિધિ છે. ઉપાડવાની પરવાનગી લે એટલે એમાં કચરો આગળ કે હોય કે હાલો ભાઈ 20 મેટ્રિક ટન કે 20,000 મેટ્રિક ટન પડ્યો, એટલો પડ્યો હોય એને બદલે આ લોકો વધારે બતાવે કે 5 લાખ મેટ્રિક ટન કચરો પડ્યો. ખરેખર ત્યાં 50 મેટ્રિક ટન જ હોય. પછી પાછું ખોદકામ ચાલુ કરી દે માલ ઉપાડવાને બાને. એટલે આવી રીતે એક આ વ્યવસ્થિત ભ્રષ્ટાચાર જ હાલે અને આ ઉપરના લેવલ સુધી હાલતું હોય તો જ આવું બની શકે. કારણ કે હું પણ કેટલા ટાઈમથી જોતો હતો, આ લદાધાર છે ત્યાં કંઈ નહીં તો 5 લાખ મેટ્રિક ટન જેટલો એને ઉપાડી અને મોકર સાગરમાં નાખ્યો, બંદરમાં નાખ્યો. ત્યાં સુધી વહીવટી તંત્ર શું કરતું હતું? ત્યાં સુધી કંઈ ન કર્યું. એટલે આનો દંડ કંઈ એટલો હોવો ન જોઈએ. આનો દંડ તો 100-200 કરોડમાં થાય. એને બદલે તમે 15 લાખ અને પ્રકૃતિને કેવડું નુકસાન કર્યું. એક બાજુ આપણે પ્રકૃતિ માટે સિંહ વસાવવાની વાતો કરીએ, નવા વૃક્ષો વાવવાની વાતો કરીએ, એને બદલે આ જે બરડા ડુંગર છે ત્યાં જ સિંહોની અવર જવર છે. રામગઢથી હનુમાનગઢની આજુબાજુમાં ત્યાં આવડા મોટા ખાડા કરી નાખ્યા. કાલે આ જંગલી પ્રાણીઓ પડવાના છે, દીપડાઓ છે કે પછી સિંહો છે કે પછી જંગલી હરણ છે કે ગમે નીલગાય છે, એમાં પડીને મૃત્યુ પામવાના છે. એટલે આ ખાણ ખનન છે એ કાયમી બંધ થવું જોઈએ. અમુક કંપનીઓ છે એને પણ જે પાછળના ભાગમાં જે બખલાના ભાગમાં જે ડુંગર છે એને તોડી લીધો છે. આપણે દૂરથી દેખાય કે આ ડુંગર હવે તો ગૂગલમાં દેખાય કે એટલું બધું ખોદકામ થાય. એટલે સંપૂર્ણપણે બંધ કરવું જોઈએ. અધિકારીઓની મીઠી નજર તળે જ આવા ખોદકામો હાલે. અને અન્ય જે લાઇમસ્ટોનની ખાણો છે એમાં અત્યારે 12 ખાણ ધારકો એવા છે કે એટીઆર બંધ છે છતાં પણ એનું લાઇમસ્ટોનનું ખોદકામ ચાલુ છે. એટલે આ પણ બંધ કરવા જોઈએ. એટલે એટીઆર બંધ છે પણ ઓલરેડી જે છે એ ચાલુ છે. એની ક્યાં કરો? નેશનલ હાઈવે છે, તમે વનાણાની ડાબી બાજુમાં છે, ડાબી બાજુ જ્યારે મેડિકલ કોલેજ અને સાંદીપણીના સામેના ભાગમાં રોડ ઉપર જ કાયદેસરની ખોદકામ ચાલુ છે નેશનલ હાઈવેની બાજુમાં. એનો એટીઆર બધું બંધ છે પણ જૂની તારીખોમાં એ લોકો ખોદી અને માલ સપ્લાય કરે છે. એટલે આ માટે થઈ અને એક પ્રકૃતિ પ્રેમી તરીકે મારી વિનંતી છે કે જો આમને આમ હાલ્યું તો નવા સિંહોના વસવાટ નહીં થાય અને મૃત્યુ થશે. જંગલ આપણે બચાવવું હોય તો આવા ખોદકામો બંધ કરવા જોઈએ. અનલીગલી વૃક્ષો પણ એટલા કપાય એ પણ બંધ કરવા જોઈએ. એવી મારી એક પ્રકૃતિ પ્રેમી તરીકે માગણી છે.